નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણીને લઈને કોંગ્રેસ મેદાને આવી છે. સાંસદ ગનીબેન ઠાકોર અને નારી શક્તિના અપમાનના મુદ્દે આજે થરાદ ખાતે કોંગ્રેસ દ્વારા આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગૌમાતા સર્કલથી કલેક્ટર કચેરી સુધી યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન પૂતળા દહન મામલે પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતા વાતાવરણ તંગ બન્યું હતું. જ્યારે બીજી તરફ પોલીસે મહિલા કાર્યકરો સાથે ગેરવર્તનભર્યું કર્યું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે એસપી કચેરીએ ન્યાયની માંગ કરી છે. પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીન પરથી ગેરકાયદેસર દબાણો હટાવવા માટે મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વોર્ડ નંબર 5ના બલોચવાસ વિસ્તારમાં સિટી સર્વે નંબર 1701 હેઠળની કરોડોની કિંમતની 5734 ચોરસ મીટર જમીન પર છેલ્લા 40 વર્ષથી રહેલા કાચા પાકા બાંધકામો પર જેસીબી ફેરવી દેવામાં આવ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વીજ કંપનીના સ્ટાફની હાજરીમાં હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં 21 મકાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. જોકે દાયકાઓથી રહેતા પરિવારો બેઘર થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે અને તેમણે સરકાર પાસે વૈકલ્પિક રહેઠાણની માગ કરી છે. સુપ્રસિદ્ધ આત્રાધામ અંબાજી મંદિરમાંથી દાનની રકમ ચોરી કરવાનો એક સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મંગળવારે ભંડાર ગણતરી દરમિયાન લાઇટ એન્ડ સાઉન્ડ શોના એક હંગામી કર્મચારીએ ₹1,04,000ની કિંમતની નોટોનું બંડલ ચોરી લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કુદરતી ન્યાય કહો કે નસીબ, બાથરૂમ જતી વખતે હાથમાંની નોટોનું બંડલ પડી જતા આ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. મંદિર વહીવટદારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને ચોરીની રકમ બેંકમાં જમા કરાવી દેવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના હડાદ પંથકમાંથી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે, જ્યાં જમીનના નજીવા વિવાદમાં સગા લોહીએ જ લોહી વહેવડાવ્યું છે. હડાદના નવાબાસ કાંઠ ગામે યોજાયેલ પરંપરાગત ગોરના મેળામાં જ્યારે હજારો લોકો આનંદ માણી રહ્યા હતા, ત્યારે જમીન બાબતના જૂના મંદુકે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. તોરણીયા ગામના શખ્સે પોતાના સગા ભત્રીજા પર ક્રિકેટના બેટ વડે જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર પંથકમાં એરેરાટી ફેલાઈ ગઈ છે. એક તરફ મેળાનો ઉલ્લાસ હતો અને બીજી તરફ કાકાના આવેશમાં એક યુવાનનો જીવ ગયો છે. સાબરકાંઠાના વડાલી તાલુકાના સુરજપુરા મહોર ગામનો એક પરિવાર જ્યારે બાઇક પર સવાર થઈ સતલાસણા જઈ રહ્યો હતો, ત્યારે ધરોઈ સતલાસણા રોડ પર એક ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. પૂર ઝડપે અને રોંગ સાઈડમાં આવતી એક ટાટા ગાડીએ બાઇકને જોરદાર ટક્કર મારતા પરિવારના 4 સભ્યો ફંગોળાયા હતા. આ દુર્ઘટનામાં 26 વર્ષીય યુવતીનું હોસ્પિટલ પહોંચતા જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 3 સભ્યો ગંભીર ઈજાઓ સાથે સારવાર હેઠળ છે. સતલાસણા કામ અર્થે જઈ રહેલા સુરજપુરાના ડાબી પરિવાર માટે 5 મેનો દિવસ કાળ સાબિત થયો હતો. બપોરના 2:30 વાગ્યાના સુમારે ધરોડ રોડ પર બેફામ ગતિએ આવતી કારે બાઇક પર સવાર 4 લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં મનીષાબેન જયંતિભાઈ નામની યુવતીએ જીવ ગુમાવ્યો છે, જ્યારે વિજયજી ડાભી, તેમના માતા અને અન્ય એક બહેન હાલ ગંભીર હાલતમાં વડનગર સિવિલ હોસ્પિટલમાં ફ્રેક્ચર જેવી ઈજાઓ સામે ઝઝૂમી રહ્યા છે. ઘટના બાદ ફરાર થઈ ગયેલા કાર ચાલક વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાલનપુર શહેરમાં માનસરોવર ફાટક પાસે આવેલા ખોડિયાલનગર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી બનાસકાંઠા એસઓજીએ મોટા પ્રમાણમાં ગાંજો ઝડપી પાડ્યો છે. પોલીસે ઘરમાંથી ગાંજાનું વેચાણ કરતા એક શખ્સની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલા ગાંજાની બજાર કિંમત આશરે 12.35 લાખ આંકવામાં આવી છે. બનાસકાંઠા રેન્જ પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા માદક પદાર્થોની હેરાફેરી અને વેચાણ કરતા તત્વોને પકડવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓને આધારે એસઓજી શાખા સક્રિય બની હતી.